રોડના પુલ એના માટે હું તમારા માટે આ બ્લોગ લઈને આવ્યો છું. અને ત્યાંથી જોઈન્ટ કરેલો છે બંબા ગેટ જવા માટે. અને અહીંયા છે ને બહુ મોટો પુલ બનાવ્યો હતો. જોવો તમે, હેવી પુલ છે ને. જો બસ આખી ઊભી રહી જાય ને, અચાનક બધું પબ્લિક છે ને એમ રજા પડે એટલે બધું એક હારી છૂટે ને એટલે તો મારા વાલીડા મજામાં. આજે આપણે છે ને ચેલેન્જ નો દિવસ છે છઠ્ઠો, અને કાલે એક બ્રેક લઈ લીધી હતી. નાની એમથી થોડીક ભૂલ કરી છે. આપણે ડેલી બ્લોગ નો શેડ્યુલ આપણી નહોતી કાલમાં, બરોબર? એટલા માટે તો કાલે આપણે છે ને એક દિવસની બ્રેક રહી હતી અને આજથી પાછું કન્ટિન્યુ કરી નાખ્યું છે. અને આજ હું તમારા માટે લઈને આવ્યો છું સુરતમાં રોડ, રસ્તા અને ટ્રાફિક કેવું બધું ખબર. અને એના માટે છે ને કેવા કેવા પુલ બનાવે છે ને, પુલ, રોડના પુલ. એના માટે હું તમારા માટે આ બ્લોગ લઈને આવ્યો છું. તો ચાલો મિત્રો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. તમને દેખાડું કેવા કેવા મોટા મોટા પુલ બનાવે છે. હું તમને છેલ્લે સુધી જોતા રહેજો. હું તમને છેલ્લે સુધીમાં હું તમને દેખાડીશ કેવા કેવા રોડ બનાવે છે. ચાલો ત્યારે. તો મિત્રો, આ છે ને કાપોદ્રા રસ્તો, અને ત્યાંથી જોઈન્ટ કરેલો છે બંબા ગેટ જવા માટે. અને અહીંયા છે ને બહુ મોટો પુલ બનાવ્યો છે. જોવો તમે, હેવી પુલ છે. જોવો, આ શોર્ટકટ જવા માટે ને જે લોકોને અહીંયા રોડ ઉપર જેને ગાડી નીચે એટલે કે રોડ ઉપર આંકવી હોય આજુબાજુમાં જવા માટે, તો એ નીચે આંકવાની. બાકી જેને શોર્ટકટ બહુ આઘું પડતું હોય તો એવડા લોકો માટે છે ને આ પુલ છે. આ પુલ માથે થઈને વયું જવાનું, અને પુલ માથેથી સીધું કાપોદ્રા ચોકડી છે ને ત્યાં સીધું નીકળી જવાય. અને ત્યાં છે ને મેટ્રો સ્ટેશન બનાવેલું છે. મેટ્રો સ્ટેશન નું છે ને ફ્રી હું તમને છે ને બ્લોગની અંદર બીજી વખત હું તમને દેખાડીશ. બધી કઈ રીતનું કામકાજ હાલે છે ને એ તમને હું બધું ટોટલી હું તમને દેખાડીશ, બરોબર? ચાલો ત્યારે. આ પુલ બનાવવાનો ફાયદો કેટલો થયો જો. એક તો છે ને પુલ બનાવ્યો એટલે શોર્ટકટ રસ્તો. આ જો બધા વળવા વાળા છે એ આમ આડા પડી જાય એટલે ગાડી લઈને આડા પડે એટલે સ્પીડ બધાને કપાઈ જાય. એટલે એવડા લોકોને ટ્રાફિક થાય ને એના કારણે ટાઈમે પહોંચવાનું હોય ને ત્યારે પોગાતું ન હોય, મોડું થઈ જાય. એના માટે છે ને આ બ્રિજ બન્યો ને સીધું શોર્ટકટ જ સીધું ઓફિસ જવાનું હોય કે કોઈ પણ અહીંયા કાપોદ્રાનું સ્ટેશન આવે ને ત્યાં સીધા નીકળી જવાય. જવા તમે. અને આ રોડ બનાવવાનો, આ જે પુલ બનાવવાનો ફાયદો કેટલો થયો જોવો. એક તો છે ને જો નીચે છે ને જો બસ આખી ઊભી રહી જાય ને એવડું મોટું પાર્કિંગ થઈ ગયું. જો પાર્કિંગનું પાર્કિંગ બની ગયું. અને જો ઉપર પુલ બની ગયો મસ્ત. જો બધી ગાડીઓ અહીંયા પડી છે, રિક્ષા, 4 વ્હીલ, છખડો, બધું અહીં મેકાઈ ગયું. અને જો આ ટ્રાફિક કેટલું થાય. ધીમે 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 આવું બધા એના કારખાના બંધ થતા આવે ને, અને બધા માણસો અત્યારે છૂટા થઈને આવે એટલે ધીમે ધીમે બહુ ટ્રાફિક થતું જાય. જો મિત્રો, જો અહીંયા છે ને આ બધા બંગલા છે ને મકાનમાં બધે ઝાઝો ભાઈ હાડીઓના છે ને એમ્બ્રોઇડરીના મશીન એટલે કે આરી ભરતના મશીન બધા અહીંયા હાલે છે. ઝાઝો ભાઈ ટોટલી આરી ભરતના મશીન હાલે છે. અને હું ફરી ત્યારે હું તમને ટૂર કરાવીશ આપણે હાડીનું કઈ રીતનું ભરત ભરે છે ને એ બધું હું તમને પછી દેખાડીશ. પણ અત્યારે છે ને આમાં જોવા દેખાય છે મશીન, આ લીલા કલરનું દેખાય ને એ એમ્બ્રોઇડરીનું મશીન છે બધા જોવા. અને આ રોડ છે ને આપણે આ રોડ અહીંથી પુલ માથે ચડી ગયો એટલે જો અહીં ચોકડી પડે છે. આ ચોકડી છે એટલે ચોકડી છે ને ત્યાંથી કોઈ જાતનું પબ્લિક ને છે ને ગાડીઓ વાળાને ઊભું રહેવાનું ની પ્રશ્ન જ ન બને. અને આ ફાયદો થાય. અને હવાર હવારમાં 10 મિનિટ 5 મિનિટ આટલી
બધાને કેમ કહેવાય ઓફિસમાં કામ કરતા હોય ને તો એવડા લોકોને લેટ થયું હોય ને તો ઓફિસ વાળા રજા આપી દે એટલા માટે છે ને આ પુલ બનાવ્યો ને એ બધું ફાયદામાં છે. મિત્રો અહીંયા છે ને જો ટ્રાફિક કેવડું થાય જો બહુ જ ટ્રાફિક થાય. અચાનક બધું પબ્લિક છે ને એમ રજા પડે એટલે બધું એક હારી છૂટે ને એટલે એની જેમ રસ્તો હાવ જામ થઈ જાય. અને જો આ પુલ છે ને એટલે એના કારણે કોઈ જાતનું ટેન્શન ન રહે સીધા ઉપરથી ગયા ને આવ્યા એવી રીતનું છે. મિત્રો આજ માટે બસ આટલું જ અને રોડ રસ્તા તો બહુ જ હેવી બને છે અને સુરતની અંદર છે ને રસ્તા તો કોઈની આમ વાત જ કરવાની નહીં કે એવો મસ્ત બને છે. કોઈ પણ જિલ્લામાં બનતા હોય ને એ વાત આની જેખી ન થાય જેખું બને જ નહીં. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ. બાય.